બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં આદિવાસી હસ્તકળા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં આદિવાસી હસ્તકળા મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને હસ્તકલા પ્રદર્શિત અને પ્રોત્સાહિત કરવાનો છે, જેમાં રાજ્યભરના મહાનુભાવો, કારીગરો અને મુલાકાતીઓ હાજર રહ્યા હતા. મેળામાં પરંપરાગત હસ્તકલા જેમ કે સૂક્ષ્મ મણકાકામ, હસ્તવણાવટ કાપડ, માટીકામ અને ધાતુકામનો વિશાળ સમૂહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જે કુશળ આદિવાસી કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે. આ અનોખા નમૂનાઓ ગુજરાત અને ભારતના અન્ય ભાગોના વિવિધ આદિવાસી જૂથોની વૈવિધ્યસભર કળાત્મક પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. કાર્યક્રમમાં જીવંત પ્રદર્શન પણ શામેલ છે, જે મુલાકાતીઓને કારીગરોની કુશળતાને પ્રથમ હાથે જોવા અને આ સુંદર હસ્તકલા બનાવવામાં શામેલ તકનીકો વિશે જાણવાની તક આપે છે. ઉદ્ઘાટન પ્રવચનમાં મુખ્ય મહેમાનો બિરસા મુંડાની વારસાની મહત્તા અને આદિવાસી સમુદાય માટેના તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો. તેમણે આદિવાસી કલા અને હસ્તકલા જાળવવા અને પ્રોત્સાહિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો, જે ભારતના સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ છે. મેળો આદિવાસી કારીગરોને તેમના કામને પ્રદર્શિત કરવા, સંભવિત ખરીદદારો સાથે જોડાવા અને તેમની કારીગરી માટે માન્યતા મેળવવા માટે એક મંચ પ્રદાન કરે છે. કાર્યક્રમમાં પરંપરાગત નૃત્ય અને સંગીત સહિત સાંસ્કૃતિક પ્રદર્શન પણ શામેલ છે, જે ઉત્સવના વાતાવરણમાં વધારો કરે છે. આ પ્રદર્શન આદિવાસી સમુદાયોની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓની ઝાંખી આપે છે અને તેમની જીવંત વારસાને ઉજાગર કરે છે. મેળાના મુલાકાતીઓએ પ્રદર્શિત સુંદર કારીગરી માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી અને કારીગરો પાસેથી સીધા અનોખા હસ્તનિર્મિત વસ્તુઓ ખરીદવાની તકની પ્રશંસા કરી. મેળો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષવાની અપેક્ષા છે, જે સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપશે અને આદિવાસી કારીગરોને આજીવિકાને વિકાસને ટેકો આપશે. વસ્ત્રાપુર હાટમાં આદિવાસી હસ્તકળા મેળો ભગવાન બિરસા મુંડાને યોગ્ય શ્રદ્ધાંજલિ છે, જે તેમના વારસાને સન્માન આપે છે અને ભારતના આदिवासी સમુદાયોની સમૃદ્ધ सांस्कृतिक वारसाने उजागर करे છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।